હેલો ફ્રેન્ડ્સ, હું છું તૃપ્તિ. ફૂડ સેવા ચેનલ પર આપ સૌનું દિલથી સ્વાગત છે. અહીંયા તમે જોઈ શકો છો તો વેઇટ લોસ પાવડર છે. આ વેઇટ લોસ પાવડર તમારા શરીરની ચરબી એક્સ્ટ્રા ઓછી કરે છે, તમારા શરીરની ચરબી ઓછી કરે છે, સાથે સાથે તમારા શરીરની અંદર ઘણા બધા પ્રોબ્લેમ્સ દૂર કરે છે. ઘરે બનતો આ પાવડર ખૂબ સરસ મજાનો છે. એકદમ ઘરમાં રહેલી વસ્તુઓમાંથી બની જશે આ આયુર્વેદિક દેશી એવો વેઇટ લોસ પાવડર. ખરેખર આ વેઇટ લોસ પાવડરની રેસીપી જોતાં પહેલાં તમારે 8 વાતોનું ધ્યાન રાખવાનું છે એવું તમને જણાવી દઉં છું. સૌથી પહેલી વાત, જ્યારે પણ તમારે વેઇટ લોસ કરવું છે અને આ વેઇટ લોસ પાવડરનું સેવન કરી રહ્યા હોય ત્યારે સૌથી પહેલો નિયમ 1 મહિના માટે તમારે ઘરનું જમવાનું છે, બહારનું બિલકુલ જમવાનું નથી. એમાં પણ તમારે શું ખાવું તો 1 મહિના માટે તીખું, તળેલું, ચાસણીવાળી વસ્તુ, મીઠાઈ આ બધી જ વસ્તુ બંધ કરવાની છે. બેકરી આઇટમ બંધ કરવાની છે. 1 મહિના સુધી તમારે તમારા ભોજનની અંદર ઘરનો શુદ્ધ સાત્વિક આહાર સામેલ કરવાનો છે. 1 મહિના સુધી લીલા શાકભાજીનું સેવન વધારે કરવાનું છે. 1 મહિના સુધી તમારા રોજના ભોજનની અંદર 1 મુઠ્ઠી કઠોળ અને 1 વાટકી અવશ્ય દાળનું સેવન કરો, સાથે 1 લીલું શાક હોવું જોઈએ. બીજું 1 થી 2 રોટલીનું સેવન કરો અને ખોરાકને 32 વખત ચાવી ચાવીને ખાઓ. 1 કોડિયાને 32 વખત સુધી ચાવો, આ પહેલો નિયમ છે. બીજો નિયમ, દિવસમાં 3 થી 4 વાર હુંફાળું ગરમ પાણી પીવાનું છે. ત્રીજો નિયમ, સવારે વહેલા જાગી અને થોડું વોકિંગ કરવાનું, એક્સરસાઇઝ કરવાની છે. અને ચોથો નિયમ છે કે જ્યારે પણ તમે ભોજન કરો તો માત્ર 100 ડગલા ચાલવું, વધારે નહીં. અને 5મો નિયમ છે, સૌથી બેસ્ટ છે કે દરેક ભોજન પછી 1 ગ્લાસ હુંફાળું ગરમ પાણી પીવું, ભોજનના 30 મિનિટ પછી. 6થો નિયમ કે જ્યારે પણ તમે ભોજન કરો છો ત્યારે ભૂખ કરતાં ઓછું જમવું. 7મો નિયમ બહુ જ મહત્ત્વનો છે, તમારા ડાયટની અંદર એવા ખોરાક સામેલ કરો જે તમારા પાચન તંત્રને નબળા ન પાડે, જે પચવામાં હળવો હોય. આપણે અત્યારે પાચન તંત્ર મજબૂત કરવા અને વજન ઘટાડવા માટે બધા અલગ અલગ ઉપાયો કરતા હોય, અને જો એવા જ સમયે તમારું પાચન તંત્ર નબળું પડે છે એવો ખોરાક ખાશો તો ખરેખર તમને ફાયદાની બદલે નુકસાન થઈ શકે છે. અને સૌથી બેસ્ટ છે 8મો નિયમ કે રાત્રે સૂતા પહેલાં ભોજન 2 કલાક પહેલાં કરી લેવું અને ભોજનના 1 કલાક પછી રોજ નિયમિત રીતે થોડું ચાલવાની ટેવ પાડો. આટલા નિયમ ફોલો કરશો, તમારું વજન 100 વર્ષ સુધી નહીં વધે, વધેલું વજન ઘટવા લાગશે. તો હવે આપણે જોઈએ આ સરસ મજાનો વેઇટ લોસ પાવડર કેવી રીતે બને છે તેની રેસીપી. અહીંયા તમે જોઈ શકો છો આ વેઇટ લોસ પાવડર બનાવવા માટે મેં 1, 2 નહીં પરંતુ 3 વસ્તુ લીધી છે. અને આ 3 વસ્તુ તમારા ઘરની અંદર હાજર છે. આ એક પણ વસ્તુ તમારે બહારથી લાવવાની બિલકુલ જરૂર નથી, કારણ કે આ દરેક વસ્તુ તમારા શરીર માટે બેસ્ટ છે. ખોટા ખર્ચ વગર એકદમ ફટાફટ મળતી આ વસ્તુ તમારા માટે સૌથી ઉત્તમ છે. મિત્રો, ખરેખર અહીંયા આપણે લીધી છે કાળી જીરી. કાળી જીરી મેં ઝાઝી નહીં પરંતુ માત્ર ને માત્ર 10 ગ્રામ લીધી છે. કાળી જીરી આયુર્વેદિક શોપ પર તમને મળી જશે. આ કાળી જીરી એટલી કડવી હોય છે કે તમે એક પણ મોઢામાં રાખો ને તો તમારા માથાના વાળ ઊંચા થઈ જાય. પહેલા જમાનામાં લોકો નિયમિત રીતે કડવાશનું સેવન કરતા હતા, એટલે એમનું પાચન તંત્ર સારું રહેતું હતું. અને સાથે સાથે કડવાશ ખાવાથી આપણા શરીરની અંદર ચોખ્ખાઈ રહે છે, જેના કારણે આપણને બીમારી ઓછી આવે છે. તમારા શરીરની અંદરનો ગંદો કચરો બહાર કાઢે છે, સાથે ઘણા બધા ફાયદાઓ આપે છે. બીજી વસ્તુ છે 20 ગ્રામ મેથીદાણા. આ મેથીદાણાની અંદર રહેલું પ્રોટીન તત્વ તમારા શરીરને જકડીને રાખે છે, ખેંચાયેલું રાખે છે, શરીરના સ્નાયુ સ્ટ્રોંગ રાખે છે, ઢીલા પડવા દીધે નથી, જેના કારણે મોટાપો વધારે જલ્દી આવતો નથી. અને સાથે આપણે 20 ગ્રામ અજમો લઈએ. આ અજમો તમારા શરીરની અંદર રહેલી ચરબી ખેંચીને ઓછી કરવાનું કામ કરે છે, તમારા શરીરના ચરબીને તોડવાનું અને કાપવાનું કામ કરે છે. એટલા માટે આપણે અજમાને ફાઇટ કટરનું નામ આપ્યું છે. તો હવે આ 3 વસ્તુઓને શેકવાની નથી, માત્ર 10 થી 15 મિનિટ તડકામાં રાખવાની છે અને પછીનો પાવડર બનાવી લેવાનો છે. અહીંયા આપણો વેઇટ લોસ પાવડર નિયમિત રીતે બનીને રેડી છે. આ વેઇટ લોસ પાવડરનું સેવન સવારે ભૂખ્યા પેટે રાત્રે સૂતા પહેલાં 1 ચમચી હુંફાળા ગરમ પાણી સાથે કરવાનું છે. 1 મહિના સુધી તમારે કન્ટિન્યુ આ પાવડરનું સેવન કરવાનું છે. તમને એવું લાગે છે કે 1 મહિનામાં તમને ફાયદો થયો છે તો 6 મહિના સુધી કન્ટિન્યુ તમારે આ વેઇટ લોસ પાવડરનું સેવન કરવાનું છે. 6 મહિનામાં તમારું વજન ખરેખર ઘણું બધું ઘટી જશે. તમારા શરીરની પેટની ચરબી ઓછી થશે, તમારું શરીર થોડું સ્ટ્રોંગ થશે. તો સરસ મજાનો આ વિડીયો તમારા માટે છે. પસંદ આવે તો ફોલો કરો, વજન ઘટાડો અને તમારા ફ્રેન્ડ સુધી અવશ્ય પહોંચાડશો.